તો ગાઈસ આજે ઘણા દિવસો પછી હું જાઉં છું કોલેજ. દિવાળી પછી ઘણા ટાઈમ પછી કોલેજ જવાની વાળા આવવા માંડી. તો કોલેજમાં 2-3 લેક્ચર પૂરા થઈ ગયા પછી છૂટી ગયો, હું આવી ગયો ઘરે. પછી વિયો ગયો હું વાળ કપાવવા માટે. ભાઈને કીધું કે વાળ કપાવ પછી મારું માલિશ કરતો છે. અને ભાઈનું માલિશ જોઈને તો મને વાળ પછી માથામાં ચક્કર આવી ગયા. એવું માલિશ કર્યું ભાઈએ. ટાપ 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 ટાપ, પણ મજા આવી ગઈ. પછી ઘરે આવીને નાહી લીધું તો મારો લુક જોવો વાળ કપાવ્યા પછી હાંજ પડી તો મારી બેન કે મેગી ખાવી, ભૂખ લાગી. અને આ જો આખો દી ટીવી જ ચાલુ હોય ન કરું. તો હું લઈ આવ્યો નીચેથી મેગી અને પીડુએ ચાલુ કરી મેગી બનાવવાનું. હું જોતો તો પહેલી વાર મેગી બનાવે તો જોઈએ હવે કેવી મેગી બનાવે, ખાવા લાયક બનાવે કે નહીં. આને કાંઈ બનાવવા અપાય નહીં, બહુ ખોટો સ્વાદ બગડી જાય મોઢામાં. એટલી તીખી બનાવી, મસાલો એટલો તીખો નાખી દીધો એને ગળામાં. મારી બેને એટલી તીખી મેગી બનાવી, એટલી મેગી તીખી બનાવી કે કોઈ ખાય જ ન શકે. પછી મસાલો બહુ તીખો, વાળ કપાઈ નાખ્યા, અલગ જ લુક લાગી ગયો આપણો. મીઠો આવો આવો આવો, ચાંચ મારમાં મીઠો એક કાચી મેગી ખાઈ મીઠો મીઠો. પછી મેગી તૈયાર, મેગી બનાવી દીધી, પીડુએ તૈયાર રેડી. હવે જોવાનું તો પીડુએ મેગી બનાવી કેવી હતી. એમાં હું લઈ આવ્યો તો વેફર, તો વેફર નાખવી હતી એને, તો 2 સ્પાઈસી વેફર લઈ આવ્યો તો ક્રન્ચર્સ. મેગીમાં વેફર નાખી, સ્વાદ તો મોટે રહી ગયો મેગીનો. પછી નીકળી ગયો હું સાંજે 6 વાગે ટ્યુશન જવા માટે. અને ઘણા ટાઈમ પછી હવે કોલેજ ચાલુ થઈ ગઈ તો કંટાળો આવતો કોલેજ. સાંજે નીકળી ગયો હું ને મારા ભાઈ ને ફઈ ઘરે જવા માટે. મારા ભાઈ પણ ઘરે જતા જતા મને ભૂખ લાગી ગઈ હતી. પછી ઘરે આવીને મારા ભાઈ મારા માટે નવું ટી શર્ટ લઈ આવ્યા હતા, તો એ મેં આપ્યું. સારું લાગતું હતું મિકી વાળું. પછી હાજર રસોઈ કર અહીંયા હું જોઉં તો ઢોકળા બનાવે બનશે. શું નાખ્યું હતું તમે? ઘઉંના લોટના ઢોકળા કર્યા છે. માઇકમાં બોલો. ઘઉંના લોટના ઢોકળા કર્યા છે, ટેસ્ટી બન્યા છે, પણ ચમચે જ રાખી દેવું છે. તો આ ભાખરી કેમ બનાવો છો? તો હવે પછી અમુકને ઢોકળા ભાવ્યા નહીં, ભાખરી તો જોઈએ ને.